ગજાનંદ સ્વામી મહારાજની જય. વર્ણિવેશ રમણીય દર્શનમ મંદહાસ રુચિરાનનાંબુજમ પૂજિતમ સુરનરોત્તમેર્મુદા ધર્મનંદનમહં વિચિંતયે. ઓમ શ્રી અવતારિણી શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. શ્રી હરિકૃષ્ણાય ઘનશ્યામાય શ્રી નીલકંઠાય નમો નમઃ. બધા ભક્તોને જય સ્વામિનારાયણ. સરસ. ભગવાનના ખરા ભક્ત એવા કાળુ વાવડિયાની કથા ચાલતી હતી. તો કાળુ વાવડિયામાં કેવા ગુણ હતા એનો પેલા સારાંશ તેના જીવનમાં આવા સદગુણને લઈને એમની આ કથા લખી રહ્યા છે. અમારા કોઈ એવા સગા નહોતા, એવામાં સંબંધી નહોતા કે અમે લખીએ છીએ અને ગાઈએ છીએ. એવા ભગવાનના ભક્ત હતા કે જેથી એનું આપણને કંઈક લખવું ગમે, એનું સાંભળવું ગમે, એવા ભક્ત હતા. બહુ મોટી વાત છે. તો ત્રણ વસ્તુ પર ફોકસ આપવાની વાત હતી. એક તો સત્પુરુષનો સમાગમ. સમાગમે કરીને આપણી ભૂલ ઓળખાય, આપણી કસર ઓળખાય, આપણા સ્વભાવ ઓળખાય, આપણે ક્યાં ઊભા છીએ એ ઓળખાય. જેમ આપણે કોઈને માર્ગદર્શન લેતા કે ભાઈ અમારે અહીંથી શિકાગો જવું છે, તો કયા રસ્તેથી જવું? તો સામે વ્યક્તિ પૂછે તમે ક્યાં છો, તમારું ડેસ્ટિનેશન તો એને ખબર પડવી પડે કે તમે ક્યાં ઊભા છો, તો એ તમે જવાબ દેશે. તમે હોય ફોર્ટ વાઇન અને એને એમ હોય કે એ તો એટલાન્ટાથી આવે છે, તેનો માર્ગ જુદો હોય. એને એવું હોય કદાચ સ્પ્રિંગફીલ્ડથી આવતા હોય તો એનો શિકાગો આવવાનો માર્ગ જુદો હોય. બધાના માર્ગ જુદા. તમારું ડેસ્ટિનેશન તો તમને ખબર પડે ને તો તમે સાચો માર્ગ મેળવી શકો. તો એમ આપણે ભગવાનને કંઈક મહારાજ મારે આવવું છે, આમ છે, મારે ધામમાં આવવું છે, મારે સુખી થવું છે, મારા આલોકમાંથી. ભગવાન કે તું ક્યાં ઊભો? પેલા એ તો કે કોઈ સત્પુરુષને પાસે જઈને કહીએ કે કાંઈક કોઈક ઉગારો મને આ, તો મને ઉગારવો હશે, મને તો પછી આપણને પૂછે તમે ક્યાં છો, તો ખુદને ખબર પડી પડે હું ક્યાં છું. આપણને કોઈ એડ્રેસ પૂછે તમે અત્યારે ક્યાં છો, અમે ખબર નથી અમે ક્યાં હોય છે, તો પૂછો કોઈકને તમે જે ઊભા જગ્યા હોય એ જગ્યા કઈ છે. એમ સત્પુરુષનો સમાગમ કરવાની એટલે આવશ્યકતા છે કે આપણને બતાવે કે ભાઈ તું અત્યારે અહીંયા છો, તારે હજી આટલું અંતર કાપવાનું છે. ઘણા હોય નીકળી ગયા હોય અંતર કાપતા કાપતા કાંઠે, તો એમ કે બસ તારે તમારે થોડુંક જ બાકી છે અને આને હજી ઘણું બાકી છે. આ તો હજી હાવ છેલ્લી કક્ષાએ બેઠો છે, હજી ખાવાની પીવાની હજી ગતાગમ નથી. ભજન ભક્તિ તો બહુ દૂર છે. પેલા તો નથી કહેતા પેલા માણસ ભગત તો હજી આઘો. ભગત થવું ને ભગતમાં પાછું એકાંતિક થવું એ તો બહુ દૂર છે. પેલા તો માણસ તો તારા હજી માણસાય નથી. સામાન્ય માણસની લાક્ષણિકતા બતાવી છે, એ લાક્ષણિકતા જે તારામાં ઘટતી નથી. આવે ને ગાયનું લક્ષણ શું આપણે વાત કરી હતી પેલા દિવસે, સંપૂર્ણ લક્ષણ ગાયમાં ઘટે તો જ ગાય કહેવાય. ખાલી 4 પગ છે એટલે કઈ ગાય સાબિત ન થાય. 4 પગ તો ઘણા બીજા પશુઓને હોય. એમ માણસના એકાદા ગુણ, ચહેરો માણસનો છે ને કપડામાં, તો કઈ માણસ સિદ્ધ નથી થતા. શાસ્ત્રોમાં બતાવે છે માણસના લક્ષણ. એ લક્ષણ પેલા માણસાઈના આવે જીવનમાં, પછી એનું આગળનું સ્ટેપ ભક્તપણામાં પણ, પછી એકાંતિકપણું તો દૂર છે. આ બધા સ્ટેપમાંથી પાર થઈએ તો ભગવાન સુધી પહોંચે. એટલે ભગવાને ગીતામાં કીધું, શું કીધું? અનેક જન્મ સંસિદ્ધ સતો યાતિ પરામ ગતિમ. અનેક જન્મનો થયેલો સંસિદ્ધ આ જીવમાં ઉતરે, ધીરે 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 જીવ બળ્યો થતો જાય તો ભગવાન કે મને પામે છે. યદ ગત્વા ન નિવર્તન્તે તદ્ધામ પરમમ મમ. ભગવાન કે એ ધામને એ પામે. આગળના અનેક જન્મનો જેને કંઈક સુકૃતનો જથ્થો, કંઈક પુરુષાર્થ, કંઈક એને પ્રાપ્ત કરેલું છે, એ ભગવાન કહે છે મારા સુધી પામે. અને અહીંયા પામ્યા પછી એને ફરી પાછી જન્મ મરણની ચક્કીમાં પીસાવવું પડતું નથી. એને જન્મ મરણમાં જવું પડતું નથી, પર થઈ જાય છે. કયો એવી વાત છે ને. ન તદ ભાસ્યતે સૂર્યો ન શશાંકો ન પાવક. ભગવાન એમ કે ન તદ ભાસ્યતે, જ્યાં સૂર્યની પ્રકાશની આવશ્યકતા નથી, ચંદ્રની શીતળતાને આવે, કારણ કે સ્વયં ધામ શીતળ છે.
અતિ તેજો મય રે રવિ શશી કોટિક વારણ જાય શીતળ શાંત છે રે તેજની ઉપમા ના દેવાય તેમાં હું રહું રે. ભગવાન એમ કહે છે કરોડો સૂર્ય કરોડો ચંદ્રની પ્રકાશતાને પણ જે લજ્જિત કરી દે એવા અક્ષરધામના પ્રકાશના પુંજ છે. અને પાછા કેવા છે? શીતળ શાંત છે રે તેજની ઉપમા નવ દેવ. શીતળ અને શાંત એવું નહીં પડકો શું કહે બહુ બહુ પડઘો છે ને બહુ તાપ છે તો ગરમી કેવી થાય? ત્યાં ગરમી નથી. શીતળ તો એવા ધામને પામવા માટે પેલાનું ખુદને ડેસ્ટિનેશન ખબર પડવી પડે કે હું ક્યાં ઊભો છું. એના વાસ્તે સત્પુરુષનું દિલથી સમાગમ પણ એનું આત્મીયતા પણ બહુ જરૂરી છે. તો સત્પુરુષનો સમાગમ તો એને જ કર્યો કહેવાય ને કે સમ આગમ. એના સમ્યક પ્રમાણે એના ગુણ જ્યારે આવવા મળે ને ત્યારે એને સમાગમ કર્યો કહેવાય. બે વૃક્ષ બાજુમાં ઊભા છે તો કઈ એવું નથી કે એકબીજાના ગુણ આવે એમ. એ તો કલમ કરે ને તો આવે. લ્યો, એક કેસર કેરીનો આંબો છે અને એક ખાટા કેરીનો આંબો છે, બાજુ બેન વાવી ગયો તો એ બેમાં જેના જે ગુણ છે એ જ ને ફળમાં આવવાના છે. ખાટા કેરી ગમે એમ બાજુમાં ચારે બાજુ કદાચ કેસર કેરીના આંબા ઉભા રાખી ગયો ને તો કોઈ એમાં કઈ એ ખાટા ભડદા ને ખાટું ભડદું જ આવે. પણ હા, એ ખાટા ભડદા ઉપર જો કેસરની કલમ કરી નાખે તો થળિયું ભલે ખાટા કેરીના આંબાનું રહ્યું પણ જયારે ડાળખી અહીંયા કેસર આવશે એમ કલમ થવી પડે. ભેગા રહ્યા એટલે સમાગમ સિદ્ધ ન થાય. ભેગા તો ઘણા રહે છે ને. સંતો લખે ને ગાયના આંચળમાં ઈતડી ચોટી હોય તો ઈતડી નું કઈ દૂધનો સ્વાદ આવે? એ તો લોહી જ ચૂસતી હોય. દૂધનો સ્વાદ તો કોને આવે? એના વાછડાને આવે, એના વત્સને આવે, દોનારા એના જે પાલક હોય પોષક હોય એને આવે. એમ સમાગમ એટલે ભેગું રહેવું નથી. ભેગા તો રહેતા હોય ઘણી વખત. હું ના છૂટકે આવી ભરાણા ભાઈ આવી ભરાણા, ભેગું રહેવું સમાગમ નથી. સમાગમ તો એના ગુણ મંડે આવા, એનો અંતરમાં ભાવ વધવા માંડે, એના પ્રત્યે લગાવ થાય, એના પ્રત્યે લાગણી થાય અને એને હરેક વાત સત્ય મનાય અને એમ કરવાનું હૃદયમાં તાન જાગે ને એમ કરવા લાગે. ગમે એવા દેશકાળે પણ અંતરમાં એના પ્રત્યે નફરત થાય નહીં. સમાગમનું આ બધા પોઈન્ટો છે. ગુણ માંડે આવા ગુણ. કેમ કીધું? ખાટા કેરીના આંબે જ્યારે કેસર કરીને ડાળખીનું કલમ કરે તો ભલે થળિયું ગમે તે હોય પણ આવે કેસર તો કેસર જ આવે ને. એમ આ ભલે જીવનમાં દેહ ગમે એ હોય, શરીર ગમે એનું હોય, પુરુષનું હોય સ્ત્રીનું, એનો કોઈ મતલબ નથી. એ તો હોય શકે ગમે એના શરીર. પણ જો સમાગમ કોઈ સત્પુરુષનો કર્યો છે તો એ સત્પુરુષના ગુણ આવે, એનું જીવન એવું નિર્મળ થાય. એટલે મહારાજ કીધું ને કે સંતની ભેગો રહેતો પીડ્યો રહે તો સંતને જે ધામની જે ફળની પ્રાપ્તિ થાય એ એની ભેગો રહેનાર એને પણ થાય. પણ રહ્યો કયો કહેવાય? એનો થઈને રે, એનામાં સંપૂર્ણ એનો સમર્પિત થઈને રે તો સહજ છે. ઈયળની કોઈ એવી તાકાત નથી કે ભગવાનના ગળે સુધી પોગી શકે. આ ઈયળું આમાં આટા મારે ફૂલ બરોબર, પણ એ ફૂલ ઉપર ચોટી રહી તો ફૂલ ભગવાનના હારમાં ગૂંથાય, એ હાર ભગવાનના ગળામાં ચડે તો ઓલું ઈયળ પણ ભગવાનના ગળામાં જઈને બે. બોલ, એને હારે ચોટી રહી છે તો ફૂલથી ઉખડી ગઈ, માંદડે ચોટી તો ગઈ. એમ સત્પુરુષનો સમાગમ એટલે સત્પુરુષના ગુણ જ્યારે આવવા માંડે એનામાં જે સદગુણ છે એ. નંબર 2 ઉપર સતશાસ્ત્રનું વાંચન શ્રવણ અધ્યયન. સતશાસ્ત્ર. ત્રીજું હતું કે વિચારપૂર્વક અખંડ આત્માવલોકન, ખુદને ખુદ સંભાલે, ખુદને ખુદ જાણે. मैं कहाँ हूँ, मैं क्या हूँ, मैं क्या करता हूँ, मेरे को क्या करने का है, મારે જ્યાં જવું છે એના માટે હું હાલું છું કે ઘણી વાર રિવર્સ ચાલતી હોય ગાડી. ઘણી વાર નહીં આપણે કહેતા અહીંથી તમે આગળ જાઓ ને એટલે 2 રસ્તા આવશે બરાબર, એમાં તમે છે ને ડાબી સાઈડ વળી જાજો. એ ડાબી સાઈડ રહી ગઈ ને જમણી સાઈડ વળી ગયો તો એ જેટલો જાય એટલો રિવર્સ આવ્યા વિના છૂટકો નથી.
પછી એમ કે અહીંયા હું જમણે વેળ્યો, પછી એક ફલાણી મોટલ એ કે એ રસ્તામાં ડાબી સાઈડ મોટલ આવતી જ નથી, તો તું ક્યાં સીડ્યો? તો હું તો જમણી સાઈડ. અરે મૂર્ખ ગાંડા, જમણી સાઈડ નહોતું વળવાનું, ડાબી સાઈડ વળવાનું. પાછો વેળ, પાછો તો નહીં જાવ તો ન. હવે હું લાવે, તું જા તો ઉલટાનો જેટલું જા એટલું પાછું વળવું પડે. પાછો વેળ જ્યાં હોય ત્યાંથી પાછો વળે ને એ રસ્તે સાઈડ. એમ આત્માવલોકન કે ખુદની ખબર પડવી પડે કે હું જાઉં છું માર્ગ કયો છે. આ 3 મુદ્દા પર વિશેષ વાત કરી હતી, ગઈકાલે આપણે કરી હતી ને આજે થોડી ઘણી કરી છે, અને હજી આ જીવશું ત્યાં સુધી આ જ કરવાનું છે. 3 મુદ્દા પર લડવાનું છે. 3 મુદ્દે જ આપણો વિરામ હોવો જોઈએ. એ જ આપણું અનુસંધાન, એ જ આપણું કાર્ય હોવું જોઈએ. સત્પુરુષનો સમાગમ, સત્શાસ્ત્રનું અધ્યયન, વાંચન, શ્રવણ, અને ત્રીજું આત્મ અવલોકન, આત્મચિંતન, આત્મદર્શન. બહુ મસ્ત વાત છે. કોની વાત કરી રહ્યા છીએ આપણે? કાળુ વાવડિયા, કાળુ બાપા વાવડિયા, કાળુ દાદા વાવડિયા. કારણ કે એ વખતે લખાણું ત્યારે નાની ઉંમર હોય એટલે પ્રદીપભાઈ અમે નાના પ્રદીપ કરતા હોય. પછી મોટા થાય પછી નાના માટે પછી પ્રદીપ દાદા થઈ જાય. એમ તો કાળુ બાપા વાવડિયા બાબરિયા વાડ દેશમાં બાર પટોળી નામે ગામ છે, ત્યાં વાવડિયા અટકના આહિર એક કાળુ ભગત. વ્યવહારે બહુ સુખીઓ, ખેડૂતનો ધંધો સારા પ્રમાણમાં, સારામાં સારી ખેતી કરી જાણી એવા પાસા. દરેક આહિરની પેઠે ભેંસો પણ 60 થી 70 રાખે. આહિરો ભેંસો બધું 60-70 ભેંસો ભાઈ, એની જાફરાવાદી ભેંસો, જેના દૂધ હાંડા દૂધ એમ કહેવાય, ડોલું મોટે દૂધ કરે એવી ભેંસો. અને જેમ તેમ નહીં, પાછી એક ભેંસ હોય ને તો દર અઠવાડિયે 5-7 કિલો ઘી થતું હોય, એ ભેંસો રાખતા બધા આહીરો. તો કેટલી ભેંસો એવી? 60 થી 70 ભેંસોનું મોટું ખાડું. જમીને જાજી હોય અને પ્રમાણિકતાથી જીવન જીવતા હોય તો, અને પૈસાની ધીરધાર પણ લોકો સાથે કરે એવા વ્યવહારે સુખી. બધાને આપે, આપણે નથી વ્યાજ વટું કરતા લોકો, અને ઓલાનું કામ થાય ને આને વેપાર થાય. એમ વ્યવસ્થિત કરો તો નિષેધ નથી, શાસ્ત્રોમાં વ્યાજ વટાનો નિષેધ નથી, પણ માપમાં પ્રમાણમાં કરે તો. પછી અમે એની મજબૂરી જોઈ અને ભાવ ચડાવે, અમે એની મજબૂરી જોઈને વ્યાજ ચડાવે તો ભગવાનના ગુનેગાર થાય. પણ હા, એને જરૂર છે અને આપણે પીડ્યા છે તો આપણા પીડા કાંઈ 1 ના 2 થતા નથી. એને જરૂર સંતોષ છે ને આપણું કામ થાય, વ્યાજ આપણને આપે. એવી રીતે તો લોકોને ધીરધાર કરે એવી પાછી એની શું કહેવાય કેપેસિટી. આજુબાજુના ગામ ધણી, કાઠી દરબારો વગેરે પ્રતિષ્ઠિત લોકો કાળુ ભગતનું માન જાળવી લેતા. એવા કાઠી દરબારો, ગામ ધણીઓ, પણ કાળુ ભગતનું નામ એવું હતું, એનું કામ એવું હતું, એની પ્રતિભા એવી હતી, બધા એનું આદરથી ભાવથી સાચવતા. ભાઈ કાળુ બાપા આવે છે, આવો આવો કાળુ બાપા, આવો કાળુભાઈ આવો. એવું એ વડીલો, લોકો ગામ ધણીઓ પણ એની આબરૂ રાખતા. એમ પંજાબી શરીર, પ્રામાણિકપણું અને શૂરવીરતા ભર્યા ભક્તિ ભાવની સાથે પરોપકાર પરાયણ ચારિત્રશીલ કાળુ ભગતના વર્તનનો પ્રભાવ લોકો ઉપર કેમ ન પડે? કેમ પ્રભાવ ન પડે? આ પ્રભાવ પાડવાના બધા સાધનો પંજાબી શરીર એટલે પૂરા 5 હાથ પર નથી કહેતા, રૂપાળું શરીર, પંજાબી 5 વાર, અને પ્રામાણિકતા. આ બહુ મોટી વાત છે ને. બધું હરખું હોય, પ્રામાણિકતા ન હોય તો એ કે ભાઈ જવા જો ને, એને આરે બહુ વ્યવહાર સારો નહીં. એ માણાનું કઈ નક્કી નહીં, કાલ સવારે આપણને બુડાડી દે, એની કરતા આઘા હારા. એ નથી કહેતા કે ટ્રક આરે માથા, કોઈ ટ્રકને આરે નાનું ગાડું માથા મારવા જાય ન જાય, આપણે સાઈડમાં આવી જાય, જવા દે ભાઈ, એની ઠોકર લાગે તો આપણે ખળિયામ કરી દે. એવા મોટું હોય લોકની દ્રષ્ટિએ મોટા, પણ પ્રામાણિક ન હોય તો કોઈ પાસે જાય નહીં, કારણ કે ઉતાર દે સિંહામાં, કઈ નક્કી નહીં. આપણે નાના ઘૂસી જાય પછી નીકળવું અઘરું. એટલે પ્રામાણિક પણ હતું એનામાં. બીજી વાત હતી સુરવીરતા ભર્યા ભક્તિભાવ. હેલફેલ નહીં, સુરવીર પાસા. ગમે એને કહી દેવું કહી દે, સાચું હોય અહીંયા ઉભા રહી જાય, ખોટું હોય તો એને ખોટું હોય કહી દે ભાઈ તારું ખોટું રાજા ન હાલે. એવા પાસ સુરવીર, પ્રમાણિક ને સુરવીર, અને ભક્તિભાવ. એવા નહીં હાવ રખડેલ ભાઈ, એવા અને આવા હોય, પ્રમાણિક હોય, શરીર હોય, પણ ભક્તિભાવ પાછો બધામાં ન હોય. પાછો જોઈએ
રાજકારણની અંદર કામ કરતા હોય લોકોમાં કોઈક જ એવા ભક્તિભાવ વાળા, બાકી બધાને બધું ન હોય, પણ ઘણા એવા હોય કે આપણું દિલ ખુશ થઈ જાય મળવા ક્યાં રાજકારણમાં છતાંય ભક્તિભાવ કેવો સર. તો એવા હતા ભક્તિભાવ વાળા. અને વાત છે પરોપકાર પરાયણ. હા, પરોપકારે પૂરા. કોઈને દુખ્યો દેખી ન ખમાય, જે મહારાજનો સ્વભાવ દયા આણી રે, અતિ આકળા થાય, અન્નધન વસ્ત્ર રે આપીને દુઃખ ટાળે, કરુણા દ્રષ્ટિએ દેખી વાન જ વાળે. એમ પરોપકારિતા બહુ જીવનમાં, કે ભાઈ કોઈ શક્તિ હોય ત્યાં સુધી આપણી મદદ કરવી. તો પ્રામાણિકતા સાથે સાથે પરોપકાર પર અને ચારિત્રશીલ, એ બહુ મોટી વાત ને. ચરિત્ર માને કે કાંઈ ન હોય, બીજું બધું હોય, પણ ચારિત્ર તો કે ભાઈ એ બાબત ન પૂછતા હો. એ માણાનું ધ્યાન રાખો. એને ઘરે એને ઘેરે ચા પીવા બોલાવાય નહીં. નજર બહુ ખરાબ છે ભાઈ. એનાથી આઘા રહેવાય આપણે, આપણા પરિવારને શેટો રખાય, નકર આપણને ડૂબાડે. એટલે એમ એવા પાસા ચારિત્રશીલ કોઈ આંગળી ચીંધી ના શકે, એવા પાસા બોલો. અને એવી વાત લખે છે કે એવો જેનું જીવન હોય, એવો જેનો સ્વભાવ હોય, એવું જેનું વર્તન હોય, એનો પ્રભાવ કેમ ન પડે ભાઈ? સમાજ ઉપર, લોક ઉપર આનો જ પ્રભાવ પડે છે. આ બધી વસ્તુ એનામાં હતી. અને એટલે કાળો ભગતની કાયમ એ પ્રવૃત્તિ રહેતી. જાજા જીવ ભગવાનમાં જોડાય એવા એના સતત પ્રયત્નો રહેતા. નકર ઘણા હોય ભાઈ આપતી રહે તો જગતી રહે, હું સેફ છું, પણ બીજા માટે જે આ કરવું ને એ બહુ અઘરું છે. કેમ એલો જીવ ભગવાનમાં જોડાય, કેમ જીવ એનું સારું થાય, કેમ આ લોકની દૃષ્ટિએ તો ખરું, આ લોકમાં મદદ કરવી, પૈસે ટકે દેહે કરીને કઈ જરૂર પડે તો દોડીને જવું, એ તો હતું. પણ એની સાથે સાથે મોટી વાત એ હતી કે જાજા જીવ ભગવાનમાં જોડાય. આ ઉત્સવ છે, સમય છે, આ બધું કરવાનું હેતુ એ ને, એમાં યજમાન થાય છે, એમાં મદદ કરે. શું કામ? આમાંથી એટલે ધારો કે હમણાં વડતાલ ઉત્સવ છે બરોબર, દિવાળી પર શિક્ષાપત્રી દ્વિશતાબ્દી, આચાર્ય પદ સ્થાપના દ્વિશતાબ્દી, તો એમાં કેટલા જ આવશે કે આપણે આગલા વર્ષનો આપણને અનુભવ છે. હરિકૃષ્ણ મહારાજના 200 વર્ષ નિમિત્તેનો 200 વર્ષ થયો તો 200 વર્ષનો ઉત્સવ, કેટલું પબ્લિક, કેટલું આંખો ફાટી રહી. અમારી જિંદગીમાં આટલું માણસો મેં પેલું જોયું છે. કોઈ જગ્યા એવી નહીં કે જ્યાં ખાલી હોય. યજ્ઞશાળામાં જ્યાં તો ન્યાય હકડે ઠાઠ માણસો, પ્રદર્શનમાં જવા તો ન્યાય હકડે ઠાઠ માણસો. અમારે અનુષ્ઠાન હતું. હવે અમે અનુષ્ઠાન તો આપણે 100-150 માણસો હોય, આપણે કરશું તો 300 માણસો અનુષ્ઠાનમાં બેઠા હોય. બોલો, અનુષ્ઠાનમાં આટલું બધું હોય, એમાં અનુષ્ઠાનમાં કોણ ભાઈ આવે? મને તો પેલા એવું થયું આમાં કોણ આવશે? આપણે હેતવાળા 5-25 જણા હશે ને, આપણે ચલાવશું. હાથ 9 દિવસ જો અનુષ્ઠાનમાં કોણ આવશે? કારણ કે બીજું બધું માહોલ હોય ધમધમાટ, સભા મંડપ તો ત્યાં પગ દેવાની જગ્યા એટલું અકડેઠાટ ભર્યું હોય. આમ યજ્ઞશાળા, આમ પ્રદર્શન, આમ મંદિરની અંદર અન્નકૂટ કર્યો, 5000 આઈટમ. કેટલી? વિશ્વ રેકોર્ડ 5000 આઈટમ. ઓલા કે મને લખીને તો પેલા દે, બનાવવાની વાત તો દૂર છે. કોઈ કીધું ને કે 5000 આઈટમ, એ કે લખીને દે મને 5000 આઈટમમાં શું આવે? તમે લખવા બેહો તો 500 ન થાય તમારાથી. 50 આઈટમ એ ગોટે છે. હવે શું લખવું? એમ સુરમાન લાડુ, આના લાડુ, તલ હાકળી, આ છે તે છે. 50 થાય ત્યાં ગોટળા છે. એની 500 ને કેટલી? 5000 આઈટમ બનાવીને આમ તમારે ગોઠવી હતી. વિશ્વ રેકોર્ડ. એ બધા માહોલ હોય. મેં કીધું કોણ? અનુષ્ઠાનમાં 300 માણસો બેઠું હોય. બોલો, એ આપણે એમ થાય જો હજી ભગવાન સ્વામિનારાયણ શું પ્રતાપ છે, ગજબ છે. તો વાત એવી છે કે એની અંદર જેને સેવા કરી, એની યજમાનો છે, એ બધું ફળ નહીં મળે એને. કેટલા જીવને અને પછી તો વડતાલમાં અત્યારે એવી ટ્રાફિક થઈ જાય. એકાદશી હોય, હરિજયંતિ તહેવાર, માણસો પૂનમ જાણે હોય એવું લાગે. ઉત્સવ થયા પછી એટલું બધું આજુબાજુના ગામડાવાળાની અંદર ભક્તિભાવ ને આ બધું જાગ્યું કહો. અને મહિમાની કથાઓ, મહિમાની વાતો, આખું વાતાવરણ એવું. આજુબાજુના ગામડાવાળા કહેતા આપણે બાજુમાં વડતાલ આપણે કોઈ દી જાતા નથી. એમ જાતા હોય એમ કે ઉત્સવ સમયે કે પ્રસંગે, પણ આપણે તો દરરોજ જવું જોઈએ. આપણે તો દર એકાદશીએ જવું જ જોઈએ. આપણે એમ પછી આજુબાજુનો સમુદાયમાં બધામાં એ જાગ્યું કે વડતાલ આપણે ક્યાં દુનિયાભરના 5000 ની આજુબાજુ તો એના રહેતા. બોલો,
5,000 જેટલા. વિચારો તો પછી આજુબાજુ ગામડાવાળા ન થાય. આપણે તો 5 કિલોમીટર, કોઈ 10 કિલોમીટર, અને આપણે ત્યાં અંતરો કાપી ઉડીને જવું પડે એમ છે. અને હવે ઘરની ગાડીઓ તો હવે ટ્રાફિક થઈ ગયો એમ. શનિ રવિમાં અને એકાદશી હોય, પૂનમ તો હોય જ છે, હરિજયંતિ હોય. અને આજ તો પછી પવિત્ર હરિજયંતિ જોજો વડતાલમાં ધમધમાટે. અને આજ તો મેં સાંભળ્યું છે કે આચાર્ય મહારાજ અને સંતો એ બધા પ્રદક્ષિણા કરવાના છે અને ઉત્સવનો વિજય સ્તંભ રોપવાના છે. એટલે કહેવાનું, એમાં જેણે જેણે સેવા કરી, મદદ કરી, એ ઝાઝા જીવના રૂડાને અર્થે કામ લાગશે. ભગવાન કેટલા રાજી થાય. તો કાળુ બાપા વાવડિયા એવા હતા કે પોતાએ કરીને ઝાઝા જીવ ભગવાનમાં કેમ જોડાય એનું પોતે હંમેશા પ્રયત્ન કરતા રહેતા. એવા ભગવાનના ભક્તા. પ્રભુએ આપણને પૈસા આપ્યા છે, પ્રભુએ આપણને આબરૂ આપી છે, તો પછી આ બે વસ્તુ ભગવાનને અર્થે ઉપયોગમાં આવે ને એમ કરવું જોઈએ. પૈસા આપ્યા છે શું કામના? ભૈયા જ્યાં આમ નજર હામાં જોતા રહે, આંખો ફાટી રહીને ઠસ થઈ ગયું. પૈસા પીડ્યા રે, ભેગું કરેલું વસ્તુ પદાર્થ બધું પીડ્યું રે, વી જવાનું. અને બીજું આબરૂ આપી છે, સમાજમાં લોકમાં પ્રતિષ્ઠિત કર્યા છે. તો આપણે બેનો ઉપયોગ જીવ ભગવાનમાં કેમ ઝાઝા જોડાય, એના માટે ભગવાન કેમ રાજી, એના માટે ઉપયોગ કરવો જોઈએ. આવી વૃત્તિ હતી કોની? કાળુ બાપા વાવડિયાની. અને આગળની વાત આપણે આવતી કાલે સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવીશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ માધવમ કેશવમ કામદમ કારણમ શ્રી સ્વામિનારાયણ નીલકંઠમ ભજે શ્રી સહજાનંદ સ્વામી મહારાજ. સ્વામિનારાયણ 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 નારાયણ નારાયણ. સહજાનંદ સ્વામી મહારાજ.